અમરેલીના રાઢિયા ગામના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પપૈયાની ખેતી કરીને કરી રહ્યા છે બમણી કમાણી। અમરેલી જિલ્લાના રાઢિયા ગામના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પપૈયાની ખેતી કરી છે। ખેડૂત વિપુલભાઈ કથરિયા રસાયણ મુક્ત પપૈયાની ખેતી કરી બમણી કમાણી કરી રહ્યા છે, ત્યારે વિપુલભાઈ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અપીલ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। પરિણામે હજારો ખેડૂતોએ રાસાયણિક કૃષિ છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી। બાગાયતની અંદર ખાસ કરીને પપૈયા જેવા પાકો છે એમાં રાંઢિયા ગામના વિપુલભાઈ કથિરિયા ખેડૂત છે એ ખૂબ સારી ખેતી કરી રહ્યા છે અને એનાથી એમને ગુણવત્તા બાબતે પણ પપૈયાની અંદર ખૂબ સારો એવો ફાયદો થયો છે। તો ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે ખેતીની અંદર ખર્ચ ખૂબ વધે છે। આવા સંજોગોની અંદર ખર્ચ ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી એ ઉત્તમ ઉપાય છે। એટલે પ્રાકૃતિક ખેતી થકી પણ આપણે સારી આવક મેળવી શકીએ અને આપણા પેદાશોના સારા ભાવ મેળવી શકીએ છીએ। તો આ તકે હું ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે પ્રાકૃતિક ખેતી જેમ બને તેમ અપનાવો। તો બાગાયતમાં પપૈયાની ખેતી મેં કરી છે। તો પપૈયા દેશી વાવેલા છે મધુબિંદુ, ને બીજે ઉત્પાદન કરતાં આમાં વધારે સારું 2 વર્ષ સુધી પપૈયા એમનેમ રહે છે અને પ્રાકૃતિકમાં ભાવે સારો આવે છે અને બીજી ખેતી કરતાં આમાં સારામાં સારું છે કરવામાં, કારણ કે ઉતારવામાં બધી ખોડાકો થાય, કાંઈ રોગ ઓછો આવે છે, બીજું કોઈ વસ્તુ ખાય નહીં અને લાંબો ટાઈમ ઉત્પાદન હેલા રાખે। મિક્સ પાક વાવ્યો છે।